ચૌધરી કેશભાઈ બાઠિયા અને હું શ્રીમતી અંબિકે પટેલ હાઈસ્કૂલનો વિદ્યાર્થી છું। SSIP 2.0 અંતર્ગત મારો પ્રોજેક્ટ છે સજીવ ખેતી। સજીવ ખેતીના અનુસંધાને આપણે જોઈશું કે સજીવ ખેતી એટલે શું। સજીવ ખેતી એટલે એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈપણ રાસાયણિક ખાતરો તેમજ રાસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી। તેમાં પાકના પોષણ તરીકે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર કે કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વાપરવામાં આવે છે। સજીવ ખેતીની પેદાશ પોષણયુક્ત હોય છે, જેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ પણ હોય છે। તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશૈલી આપતા તત્વો હોય છે। હવે આપણે જોઈશું કે સજીવ માટે પાક પદ્ધતિ। તો સજીવ માટે આંતરમિશ્ર પાક પદ્ધતિ હેઠળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલ નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે, જે પાકને ઉપયોગી બને છે। દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેરબદલી કઠોર વર્ગના પાકનો સમાવેશ કરવો। હવે આપણે જોઈશું કે સજીવ ખેતીના ફાયદા। તો પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઈ રહેવાની સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક છે। જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન થતું નથી। પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે, જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે છે અને વધારો થાય છે। જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઈ રહે છે।